આપણે તો ત્રણ દીકરીઓ છે, લાસા લક્ષ્મીને સગુણા, દેવીઓને પણ ઝાંકી પડે એવી ત્રણ દીકરીઓ છે અને પ્રજાને તો આપણે પુત્રની જેમ માનીએ છીએ મહારાજ. તો આપણે વાજ્યા કહેવાય કઈ રીતે? અરે સતી, હા સ્વામી, એ વાત તમારી સાચી છે. અરે સતી, આપણે જો કોઈ રાજકુંવર હોય, લીલો લંગડો કે કાળો કતરબો કોઈ રાજકુંવર હોય તો રાજગાદીનો વારસદાર બને. કે સતી, રાજમાં એક દિવસ તાળા વખાય સતી. અને સતી, દીકરીઓ તો ચકલીનો માળો કહેવાય, કાલે પાકો આવે અને ઉડી જાય. એ તમારી વાત સાચી છે મહારાજ. અરે સતી, તો મને તપોવનમાં જવાની હાલને રજા આપો. સ્વામી, તપોવનમાં જવાની તો ના નથી, પણ દીકરી સગુણા હવે 16 વર્ષના થઈ ગયા છે, ઉંમર લાયક થઈ ગયા છે, તો એમના વિવાહ કરાવી અને પછી તમે ગયા હોત તો બહુ સારું હતું મહારાજ. અરે સતી, તમારી વાત પણ સાચી છે. અરે પ્રધાનજી, અરે હા મહારાજા, આપણા નગરની અંદર સારમા ચરાવા ગોરદેવને બોલો. ભલે મહારાજ. એ આજે પારા ધન બોલાવે ગોર દેવા આવજો રે. એ આવજો રાજા રે દરબાર, પારા ધન બોલાવે ગોર દેવા આવજો રે. આજે બોલાયા રે ગોર દેવ આવ્યા રે. એ આવ્યા રાજા રે દરબાર, એ બોલાયા ગોર દેવ આવ્યા રે. આજે દેવ આજીને રાયને આજીજો આપે. હા બોલે, હા બોલે. યે હો હમારી સુરે કરી આખા ઉદરના, એ બોલાયા ગોર દેવ આવ્યા રે. અરે પ્રધાનજી, રાજમાં બોલાવવાનું શું કારણ? અરે મહારાજને પૂછો. અરે મહારાજને ઘણી ખમા પૂછ્યું ના. અરે બળદેવ, અરે હા, તમને પણ ઘણે ખમાયો. અરે બળદેવ, અરે હા. રાજમાં બોલાવવાનું એટલું કરે છે કે સગુણા હવે હુમાલા થઈ ગયા છે, એટલે તમારે શ્રીફળાને ચંદ્રે લઈને જવાનું છે. અરે સારું. અરે પ્રધાનજી, અરે હા મહારાજ. ગોરદેવને શ્રીફળાને ચંદ્રી આપો. ભલે મહારાજ. હાલો.